સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢમાં આજક આંત્રોલી વચ્ચે પુલ તૂટવાની ઘટના બની છે। પુલ તૂટવા અંગે માર્ગ મકાન વિભાગે સ્પષ્ટતા કરી પુલ તૂટ્યો નથી પરંતુ તોડવામાં આવ્યો છે તેવો દાવો કરાઈ રહ્યો છે। સ્લેબ ઉતારતી વખતે એક ભાગ તૂટ્યો હતો। જર્જરિત પુલના ઇન્સ્પેક્શન બાદ કામગીરી ચાલી રહી હતી તેવું કાર્યપાલક ઇજનેરે કહ્યું છે। મહત્વનું છે કે કલેક્ટર કાર્યપાલક ઇજનેર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। જર્જરિત પુલ તૂટવાના સમાચાર વહેલી સવારે સામે આવ્યા હતા। જૂનાગઢના માંગરોળમાં આજક આંત્રોલી વચ્ચે જે પુલ છે જર્જરિત પુલ એ તૂટી પડ્યો હોય તેવા સમાચાર વચ્ચે સામે આવ્યા હતા સવારના સમયમાં, પરંતુ ત્યારબાદ હવે સ્પષ્ટતા એવી કરવામાં આવી છે કે પુલ તૂટ્યો નથી, પુલને તોડવામાં આવ્યો છે। જર્જરિત પુલ હતો, સ્લેબ ઉતારવાની જે કામગીરી ચાલી રહી હતી એ કામગીરી દરમિયાન પુલનો એક ભાગ તૂટી પડ્યો છે। જર્જરિત પુલના ઇન્સ્પેક્શન બાદ કામગીરી ચાલી રહી હતી અને કાર્યપાલક ઇજનેરે નિવેદન આપ્યું છે કે સ્લેબ ઉતારતી વખતે પુલનો એક ભાગ તૂટ્યો છે। જો કે હાલમાં આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। કલેક્ટર, કાર્યપાલક ઇજનેર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગળની તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ ત્યારબાદથી રાજ્યમાં જેટલા પણ જર્જરિત બ્રિજ છે એ અંગે ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો, રિયાલિટી ચેક કર્યું હતું અને તમામ જર્જરિત બ્રિજને લઈને તપાસનો ધમધમાટ પણ કરવામાં આવી રહ્યો હતો। કારણ કે વડોદરાની એક ગંભીરા બ્રિજ દુર્ઘટના જેમાં જર્જરિત બ્રિજ હતો અને 20 જેટલા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। મહીસાગર નદીમાં અનેક વાહનો તણાઈ ગયા હતા। हमारी साथे आज मुद्दे कलेक्टर अनिल राणावसिया जोड़ाई गया है। अनिल भाई, स्वागत है आपनु गुजरात फर्स्ट में। अनिल भाई, समाचार एवा हता सवाરના સમયમાં કે આ બ્રિજ તૂટી પડ્યો છે અને હવે તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી, શું છે હકીકત? ચોક્કસ આપણે લગભગ છેલ્લા 5-6 દિવસથી જિલ્લાના તમામ જેટલા બ્રિજ છે, આરએનબી સ્ટેટ હોય, પંચાયત હોય, નેશનલ હાઈવે હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા, તમામ બ્રિજોનું આપણે ઇન્સ્પેક્શન કર્યું છે। એમાંથી 80% જેટલા બ્રિજોના ઇન્સ્પેક્શનની કામગીરી પૂરી થઈ ગઈ છે। આ બ્રિજ જે પર્ટિક્યુલર છે એનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ત્યારે ટેકનિકલ ટીમના ધ્યાને આવ્યું કે અમુક પોર્શન એવો જર્જરિત છે એટલે એને આપણે ઉતારી અને એનું સમારકામ કરી લેવું જોઈએ અને એટલા ભાગરૂપે આપણે એને તોડવાની કામગીરી શરૂ કરી એક પોર્શનની। ઓકે, એટલે બ્રિજને ઉતારવામાં આવ્યો છે, તૂટ્યો નથી, શું કોઈ નુકસાનીના સમાચાર છે? તૂટ્યો નથી, તોડવામાં આવ્યો છે। બીજું કે આપ જોશો કે એમાં જે જેસીબી છે એના મારફતે અમે તોડવાની કામગીરી કરી રહ્યા હતા એટલે એક પોર્શન જે નીચે બેસી ગયું એના લીધે જેસીબી છે એનું ઇમ્બેલેન્સ થોડું ગડબડાયું એટલે એ નીચે ઉતરી ગયું છે। ગામ લોકો જે છે આજુબાજુ જ્યાં ભેગા થયા હતા જ્યારે તોડવાની કામગીરી શરૂ હતી ત્યારે અમારા જે એન્જિનિયર છે એમને 2 વાર વોર્નિંગ આપી હતી કે આપ ત્યાંથી ખસી જાઓ કારણ કે આ બ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે। છતાં પણ એ લોકો ત્યાં હતા એટલે જે આ બ્રિજ અચાનક તે પોર્શન જે તો તૂટીને પડ્યો એના લીધે એ લોકોના પણ બેલેન્સ ગડબડાયા અને એ લોકો અંદર પડ્યા, પણ કોઈ જાનહાનિ કે ઇન્જરીના કોઈ આમાં સમાચાર નથી। અચ્છા અનિલભાઈ, આપ એવું કહો છો કે ગામના લોકો ત્યાં હતા અને બેલેન્સ ખસી ગયું એટલે પડ્યા, જો કે સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે આ બ્રિજ જર્જરિત હતો, બ્રિજ તૂટ્યો અને ત્યારબાદ તંત્રના અધિકારીઓ દોડી આવ્યા અને પછી આવો દેખાડો કરવામાં આવે છે કે બ્રિજને તોડવાની કામગીરી ચાલતી હતી। નહીં, છેલ્લા 2 દિવસથી આપણે વાહન વ્યવહાર પણ બંધ કરેલો હતો। કાલ સાંજે 5 વાગ્યા આસપાસ અમારી જે ટીમ છે એના દ્વારા આ બ્રિજને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી। ઓકે, વાહન વ્યવહાર બંધ હતો તો પાણીમાં લોકો કેવી રીતે પડ્યા અને કેટલા લોકો પડ્યા? મેં આપને કીધું ને કે જે લોકો ત્યાં ગામ લોકો જોવા માટે આજે એક નેચરલ વસ્તુ છે કે ગામમાં જ્યારે પણ કોઈ આ પ્રકારની એક્ટિવિટી થતી હોય ત્યારે ઘણા બધા ગામના લોકો તે જોવા માટે ભેગા થતા હોય અને એ લોકો બ્રિજના એક છેડા ઉપર ઉભા હતા। અમારા એસઓ દ્વારા પણ 2 વાર એ લોકોને વોર્નિંગ પણ આપવામાં આવી કે આપ અહીંથી દૂર ખસી જાઓ કારણ કે આ બ્રિજ આપણે તોડવાની કામગીરી ચાલે છે, છતાં અમુક લોકો ત્યાં હતા અને બ્રિજનો એક ભાગ જ્યારે તોડ્યું અને જે પડ્યો અને એના લીધે બેલેન્સ ગડબડાવાના લીધે અનિલજી, આ બ્રિજ આટલો જર્જરિત છે કે ગામના લોકો એક છેડા ઉપર ઉભા હતા અને ત્યારબાદ પાણીમાં પડી ગયા, બેલેન્સ ખસ્યું એટલે તો વિચાર કરો કે વાહન અવર જવર કરતા હોય તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ શકે। અત્યારે તંત્ર કામે લાગ્યું છે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ, તો શું રાહ જોવાતી હતી આવી કોઈ ગુજરાતની મોટી દુર્ઘટનાની? બિલકુલ નહીં, કોઈ રાહ નથી જોવાઈ રહી અમે। બીજી વસ્તુ કે એમાં પ્રિકોશનના ભાગરૂપે અમે અત્યાર સુધીમાં લગભગ 480 જેટલા બ્રિજ ચેક કર્યા છે એટલે જ્યાં જ્યાં અમને આ લાગ્યું છે કે આ છે ત્યાં અમે વાહન વ્યવહાર પણ બંધ કરાવ્યો છે। આ પર્ટિક્યુલર જગ્યા માટે પણ આપણે વાહન વ્યવહાર બંધ કરાવેલો છે એટલે પ્રિકોશનના જે છે તમામ એના જે ભાગરૂપે આપણે તકેદારી લીધેલી છે આમાં। ઓકે અનિલભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે।
મહત્વનું છે કે કલેક્ટર અત્યારે એ પ્રકારે બચાવ કરી રહ્યા છે કે આ બ્રિજને ઉતારવાની કામગીરી ચાલી હતી, એ દરમિયાન બ્રિજનો એક ભાગ તૂટી ગયો અને એ બ્રિજના એક છેડે જ્યાં ગામના લોકો જોવા માટે ઉમટ્યા હતા એ લોકો ઊભા હતા અને એ લોકો પાણીમાં ખાબક્યા. જો કે આ વાત એકદમ તથ્યહીન જણાઈ આવે છે, કારણ કે બ્રિજ પરથી કેટલાક વાહનો, કેટલાક લોકો નદીમાં પડ્યા હતા પાણીમાં, તેવા સમાચાર સવારે મળ્યા હતા. દ્રશ્યો પણ કંઈક એ જ પ્રકારના દેખાઈ આવે છે.